મુન્દ્રા માંડવીના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેનો આ ખેડૂતો અને સ્થાનિકોએ બરાબરનો ઉધળો લીધો છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ફફડી ચૂક્યા હતા ખેડૂતોના આક્રોશથી. વિગતવાર વાત કરવી છે શું ઘટના બની છે તેની. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અનેક વર્ષોથી રાજ કરી રહી છે અને તે દાવો કરી રહી છે કે તેમણે એટલો વિકાસ કર્યો છે કે રાજ્યના ખેડૂતો પણ સુખી છે, રાજ્યની જનતા પણ સુખી છે અને સરકારના પ્રત્યે કોઈ પણ વ્યક્તિ આક્રોશિત નથી. પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોનો તેમના જ સ્થાનિક લોકો ઉધળો લઈ રહ્યા છે અને આવી જ એક ઘટના સામે આવી છે મુન્દ્રા માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે સાથે, જે આ ખેડૂતોએ બરાબરનો ઉધળો લીધો છે તેની. કેમ કે આ ખેડૂતો એક લાંબા સમયથી આક્રોશિત હતા અને આ માંડવી વિધાનસભાના જે ધારાસભ્ય છે તેના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં તે પહોંચ્યા હતા. તે સમયે કિસાન સંઘના લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને આ મુન્દ્રાના ગેલડા ગામે આ ખેડૂતોનો જે પડતર પ્રશ્ન છે એક લાંબા સમયથી છે અને તેમણે આ ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના નેતા છે તેમનો ઉધળો પણ લીધો હતો. અનિરુદ્ધ દવેના સાથે હતા માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો અને તે પણ આ ખાતમુહૂર્તની વિધિ પૂરી કરીને તરત ચાલતી પકડે છે. કેમ કે ખેડૂતો આક્રોશિત હતા અને ખેડૂતોએ અદાણીના નવી નાળ સબસ્ટેશનમાંથી નીકળતી મોટી ટ્રાન્સમિશન લાઇનના રૂટમાં ફેરફાર કરવાની પણ માંગણી કરી છે અને વાંડિયા ગામે ખેડૂતો પર થયેલા અત્યાચારના મુદ્દે પણ ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીની જે પ્રકારે નિષ્ક્રિયતા છે તે મુદ્દે પણ ખેડૂતોએ આકરા સવાલો કર્યા હતા અને તાત્કાલિક ખેડૂતોના પ્રશ્નો હલ કરવા માટે ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને રજૂઆત પણ કરી છે. જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને જે પ્રકારે ખેડૂતો આક્રોશિત થઈ રહ્યા છે તે આપ સાંભળો. કરવા માટે મને જે તક મળી છે એના કાર્ય કરવા પ્રયાસ કરું છું સાહેબ. સાંભળી લો, હવે એટલા માટે પ્રયાસ કરું છું. પ્રયાસ કરવામાં 100% સફળતા ન મળે, ક્યાંક 80 મળે, ક્યાંક 20 મળે, એ પ્રકારે થાય. એટલે તમારો જે આ પ્રશ્ન છે એનો સાંભળો. હવે તમારા અત્યારે મુખ્ય બે પ્રશ્ન વગરના, અમારા મુખ્ય બે પ્રશ્ન અહીંના જે વિસ્તારના લોકો છો તમે મુન્દ્રાના, એનો તમારો આ લાઈનનો પ્રશ્ન, તો એ લાઈનનો પ્રશ્ન આજ પણ ગઢવી ગયો ઇરિગેશન વાળો મહેન્દ્ર નાનો વિશાલ ગઢવી, વિશાલ પાસે તમે જજો, મારો કાગળ લખાયેલો છે. પછી આપણા શિવરાજભાઈ ગઢવી જે ઇરિગેશન વિભાગના મોટા અધિકારી, મંત્રી પાસે હતા, અત્યારે હવે બીજા વિભાગમાં છે, આપણા ભૂજપુરના છે, સ્થાનિક છે. એમણે પણ અધિકારીઓને જવાબ સૂચના આપી હતી અને અધિકારીઓ એના ઉપર આખું રિવાઇઝ કરી રહ્યા છે. બીજી વાત જે વાંઢિયાની ભાઈ વાત કરી, જો વાંઢિયાની અંદર ને લોયડાની અંદર બે બાજુથી અદાણી વાળા ખણિયા ટાવર, અત્યારે 4 ટાવરનો કિસાન સંઘ વિરોધ કરે છે. ત્યાં હવે એ સરકારમાં રિપોર્ટ એવો કરે છે કે અમારું 90-95% કામ થઈ ગયું છે. આ 4 ટાવર એનો તો સાધારણ આટલા ખેડૂતોનો વાંધો ન હોય તો આટલાનો શું વાંધો હોય? એમ હવે એમની તમે કહો છો વાંઢિયાનો રહેવો છો તો જવાબ નથી. મારા પાસે વાંઢિયાનો પણ જવાબ એટલા માટે કે મેં એમાં ભૂમિકા ભજવી છે. 6 ધારાસભ્યો, સાંભળજો, ભારતીય જનતા પાર્ટીના 6 ધારાસભ્ય, અબડાસાથી કરીને રાપર સુધીના સાંસદ સભ્ય, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, આ બધા જ લોકો એની અંદર ઇન્વોલ્વ છે અને એને સમજાવટના પ્રયાસો કરીને મેં પોતે 3 મિટિંગો કરી. પણ એ મિટિંગ કે તમે જેમ 40 જણા આવો છો એમ કે 40 સાથે મિટિંગ ન થાય. તમારા જે મૂળ સાંભળી લો, તમારા જે અધ્યક્ષ છે અર્જણભાઈ, અરે કરમણભાઈ, અને તમારા કન્વીનર છે શિવજીભાઈ, આ બંને મિત્રો સાથે મારી ચર્ચાઓ થઈ છે, મિટિંગો થઈ છે. હવે મિટિંગો અને ચર્ચાઓની અંદર જે નિષ્કર્ષ આવે કે ભાઈ આજે બેઠા, આજે કંઈક વાતચીત થઈ, એ વસ્તુ ન પહોંચ્યું, કાલે ફરી બેસવાનું થાય, ત્રીજી વાર બેસવાનું થાય. દરેક મિટિંગમાં હું એ આવશ્યક મેં બંનેને ભેગા કરી દીધા કે તમે આ બાબતમાં ચર્ચા કરતા રહ્યો. એ બંને લોકો પગથિયા આગળ વધી રહ્યા છે.
સાહેબ અમારું કહેવાનું વાંધિયાના વિષયમાં અમારું કહેવાનું એમ થાય એટલે જાઉં તમે લોકો મગનભાઈ શું કરો છો કે મનજીભાઈ મગનભાઈ હું એને મગનભાઈ કહું છું વર્ષો અને આપણો ભાવ છે ભાઈ અર્જુનભાઈ આપણો ભાવ છે સમજે તો આ પ્રેમ છે હું સાહેબ તમે- તમે સાંભળો. હું સાંભળી લીધું તમે- તમે મારી એક વસ્તુ સાંભળો અત્યારે તમે કહો છો કે વાટાઘાટું બધું ચાલુ જ છે બરોબર પોઝિટિવ એનું આવે આપણે ભગવાન કરીને એને સદબુદ્ધિ આવી જાય પણ અત્યારે કામ બંધ કરાવી નાખો ને જેટલા પ્રશ્નો છે કામ બંધ સાંભળો. વાંધો નહીં, કામ બંધ ધારાસભ્ય થઈને કામ બંધ કરી નાખો. તમે સમજો એમાં જે પ્રશ્નો આવ્યા છે એ પ્રશ્નોનું 1-to-1 સોલ્યુશન થાય સાહેબ ત્યાં સુધી કામ તો બંધ થવું જોઈએ એટલે કે આ કામ તો 1-to-1 ચાલુ જ છે, સોલ્યુશન છે ઉપર ચાલુ જ છે. 1-to-1 સોલ્યુશન થઈ રહ્યું છે અને 1-to-1 સોલ્યુશનમાં આગળ વધે છે કામ બંધ થવું જોઈએ. સાંભળો મનજીભાઈ તમે સંસ્થાકીય છો તમે સંસ્થા ચલાવો છો ખેડૂતોને મારી ભાઈ જ સંસ્થા છે અમે તમને બધાને ભાઈ જ ગણીએ છીએ અમે ગણો કે ન ગણો અમે ઘણી તમે છે માનો કે ન માનો? અમે ઘણી છે એટલે તમને હવે તમે એ કરો છો સાંભળો તમે એ કરો છો કે જે તમારો શુભેચ્છક છે જે તમારી સાથે અમને સુખ દુઃખમાં તમને ઉભો હોય છે આમ- સાંભળો બિફોર જોઈ આવ્યું હતું તેથી તમારી સાથે વાડીએ વાડી ઉભો હતો જઈને બતાયા જ્યાં જ્યાં સરકારના તો સાહેબ અમે તમને કઈ એમ નથી વિરોધી કહેતો નથી કરી, એમ અમે નથી તેથી કહેતો તમારું- તો ત્યારે તમારા સમજો વાહવાહી કરી મનજીભાઈ છે ને. વાહવાહી મારી કરવાની જરૂર અમે નથી સરકારની કરી ભલે મારી- આંદોલન મારો- આજે મારો આપણે તમને- આપણે મારો તમને- મારો તમને એક જ વાત છે. અમે તમને તમે લોકો- 100% હું તમે સાહેબ લોકો- તમને 100% સાંભળો. કહું કે તમે સારું કામ કરો છો મનજીભાઈ, તમે ધારાસભ્ય થઈને અમારી નીચે આવો છો અમને હું કોઈ તમને આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.